ફ્રેન્ડ્સ ડાયરેક્ટ એમ નથી બોલી દેતા કે 2 મિનિટે મને એકલી મૂકવી નથી, જો ગોતતા ગોતતા અહીંયા પણ આવી ગયા. તો ફ્રેન્ડ્સ એમાં એવું છે કે મારે અહીંનું કામ હતું થોડુંક વેરાવળનું, તો પછી હું અહીં આવતો રહ્યો હતો. તો પછી આને ફોન કરીને પૂછ્યું કે ભાઈ તું ક્યાં છે, શું છે, શું નહીં. પછી હું સાથે મળી ગયો. તો અત્યારે એને હવે ખરીદી નાની મોટી છે એ પતાવી દઉં, પછી પાછું મારા કામ ઉપર વયો જાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ને કાલની જેમ વાગી ગયા છે આજે પણ 11, કેમ કે આજે મારે જવાનું છે ખરીદી કરવા વેરાવળ. તો પછી શું કહેવાય કે ઘરના બધા ફેમિલી મેમ્બર આજે ઘરે છે, કેમ કે મારા દિયરના મેરેજ આવે છે. તો એની ખરીદી હજી અમારે બાકી છે, તો એ આજે કરવા માટે અમે જવાના છે. અને ઓલા નવાબઝાદા છે એ અત્યારે ઘરે જ છે, કેમ કે એ એમ કહે છે કે હું તમારી સાથે અહીંયાથી નીકળી જઈશ, પછી ત્યાંથી હું જોબ ઉપર જતો રહીશ. હવે જોઈએ આગળનું શેડ્યુલ શું થાય છે, એ તમે મારી સાથે વ્લોગમાં બન્યા રહે. તો કેમ છો અને મજામાં ને? જો આજે વાગી ગયા છે સવારના 11 અને અત્યારે આપણે નાસ્તો અને ભોજન સાથે લેવાનું છે, કારણ કે આજે તો નાસ્તો કરવાનું કોઈ મૂડ હતું નહીં. મેં મેડમને કીધું હતું કે તું આજે જમવાનું બનાવ નાખજે, એટલે આપણે આખો દિવસ માટે શાંતિ. પણ અત્યારે આપણે જવાનું છે હવે જોબ ઉપર, અને મેડમને જવાનું છે ખરીદીમાં વેરાવળ. તો હવે નાની મોટી કંઈ પણ એક્ટિવિટી હશે એ મેડમ બતાવશે. પહેલાં તમને હું નાસ્તો બતાવું, નાસ્તામાં મેડમે શું બનાવ્યું છે, એટલે કે સોરી જમવાનું શું બનાવ્યું છે એ તમને બતાવું. જોઈ લ્યો, અત્યારે જમવામાં બનાવ્યું છે બટેકાનું શાક, પછી દાળ ભાત અને રોટલી. તો મેડમ જમવા બેસી ગયા છે. તમારે જમવું હોય તો આવી જાઓ. મેડમ આજે કેમ જમવાનું ફિક્સ રાખ્યું છે? કેમ કે મને જવું છે ખરીદીમાં. ઓકે, નાસ્તો કરીને તમને મોકલું, હા, તમે વહેલા આવો. પછી હું ખરીદીમાં હોય તો મને પાછું આવીને જમવાનું બનાવું. એના કરતા સારું છે કે અત્યારથી તમને ફૂલ પેટ જમાડીને મોકલી દઉં, તમે પછી સાંજ સુધી આવો નહીં કે અમારે ખરીદી થઈ જાય. તો ફ્રેન્ડ્સ હવે અમે જમી લઈએ છીએ અને નાસ્તો પણ કરી લઈએ છીએ. અને હવે નાની મોટી કંઈ એક્ટિવિટીઝ હશે તો એ મેડમ તમને બતાવશે, એટલે કે ખરીદી માટેની. તો તમે ત્યાં જોજો અને કન્ટિન્યુ રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આજે શું કરવાના છીએ. ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે 1:30 અને હજી અમે રેડી થયા છે, કેમ કે મારે એકલીને નથી જવાનું. એમ કોને મારી સાથે બહુ બધાને હું ભેગા લઈને જાઉં છું, મીન્સ ઘરની છોકરીઓ છે, મારી નણંદ, આ તે બધા, બીજું કોઈ નથી. તો હવે એ બધાને મને સાથે લઈને ખરીદી લોકોને કરવાની છે. મારી તો ખરીદી શું કહેવાય, હું તો નવાબઝાદા સાથે જઈને જ કરું છું, એકલી કરતી નથી. તો આ બધાને હવે રેડી કરીને બહાર નીકાળું તો મને એવું લાગે છે કે મને 2-3 અહીંયા જ વાગી જશે. એમ કોને કે 1:30 તો વાગી ગયા છે, પણ કંઈ વાંધો નહીં, ફાઇનલી બધા રેડી થઈ જ ગયા છે. તો અમે નીકળીએ છીએ શોપિંગ કરવા. તો ફાઇનલી હું માર્કેટમાં આવી ગઈ છું. શું કે વાગી ગયા છે બપોરના 3. સવારથી આવવાનું હતું પણ 3 તો વાગી જ ગયા છે. કંઈ વાંધો નહીં, જો તમે જોવો છો કે આ બધાને લઈને જાઉં છું ખરીદી માટે. મારી ખરીદી તો કોઈ છે જ નહીં આમાં, બસ હવે આ લોકોની ખરીદી છે, જોઈએ એ લોકોને શું લેવું છે. મારી સાથે તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાડીશ કે એ લોકો શું ખરીદી કરે છે. ફ્રેન્ડ્સ જોવો તો હું એક શોપ ઉપર આવી ગઈ છું અને આ મેડમને 500 સાડી બતાડી છે, પણ એ મેડમને એક પણ સાડી ગમતી નથી. જોકે મને તો આમાં 2-3 ગમે છે, પણ આપણે સાડી પહેરવાની હોય નહીં, એટલે પછી લેવાનો સવાલ જ નહીં આવતો. જોવો તમને બતાડું, જો આ મેડમ જોવો જ તમે, આ ભાઈ પણ થાકી ગયા સાડી કાઢી કાઢીને, પણ હવે આ મેડમને કંઈ સાડી ગમતી જ નથી. તો જોઈએ હવે આ મેડમ આગળ શું કરે છે. મને તો અત્યારે ઊંઘ આવવા માંડી છે, પણ કંઈ વાંધો નહીં, તમને લોકોને ઊંઘ નહીં આવે એવો બ્લોગ તો નહીં જ બને. જો ફ્રેન્ડ્સ તો હું એક શોપ ઉપર આવી હતી, ત્યાં મેં શું કહેવાય કે ચોલી ટ્રાય કરું છું. તમે જોવા ચોલી મને કેવી લાગે છે કમેન્ટ કરીને કહેજો. મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ ચોલી મને સારી લાગે છે તો હું આને લઈ લઉં. ફ્રેન્ડ્સ જોવો તો હું અત્યારે વેરાવળમાં સાઈનાથ સિલ્ક શોપ છે, ત્યાંથી ફાઇનલી એક ચોલી અમે પસંદ કરી છે. હું તમને બતાડું એ ચોલી કેવી છે, મને કમેન્ટ કરીને કહેજો. જો ફ્રેન્ડ્સ આ ચોલી અમે લીધી છે, તો મને પ્લીઝ કમેન્ટમાં કહેજો કે આ ચોલી કેવી છે. અને હા ફ્રેન્ડ્સ, આ શોપ ઉપર બહુ સરસ સરસ વેરાયટી મળે છે, તો હું તો તમને એમ કહું છું કે તમે પણ અહીંયા એકવાર આવજો. ફ્રેન્ડ્સ જોવો, મને તો અત્યારે એક સરપ્રાઈઝ મળ્યું હતું, તમને પણ એક સરપ્રાઈઝ આપું. જોવું છે એ સરપ્રાઈઝ શું છે? તો કેમ છો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે વેરાવળમાં, અને વેરાવળમાં મેડમ ખરીદી કરે અને હું ના હોય એવું બની શકે. તો અત્યારે આપણે ખરીદી કરાવવાની છે મેડમને કે તમે આમ લઈને આમ ખરીદી કરો, કારણ કે પછી પૈસામાં કપાઈને આવે તો મારા જ પૈસા જાય ને ફ્રેન્ડ્સ. એટલા માટે હું અહીંયા આવ્યો છું ખરીદી કરવા માટે. ફ્રેન્ડ્સ ડાયરેક્ટ એમ નથી બોલી દેતા કે 2 મિનિટે મને એકલી મૂકવી નથી, જો ગોતતા ગોતતા અહીંયા પણ આવી ગયા. તો ફ્રેન્ડ્સ એમાં એવું છે કે મારે અહીંનું કામ હતું થોડુંક વેરાવળનું, તો પછી હું અહીં આવતો રહ્યો હતો. તો પછી આને ફોન કરીને પૂછ્યું કે ભાઈ તું ક્યાં છે, શું છે, શું નહીં. પછી હું સાથે મળી ગયો. તો અત્યારે એને હવે ખરીદી નાની મોટી છે એ પતાવી દઉં, પછી પાછું મારા કામ ઉપર વયો જાય.
તો જોવો વાગી ગયા છે સાંજના 7:30 અને હજી અમારી ખરીદી પૂરી નથી થઈ. મને એવું લાગે છે કે આજે વેરાવળમાં રાતે અમારે 10 વાગી જશે, પણ કંઈ વાંધો નહીં. હવે આ લોકોના જે લઈને આવી છું તે લોકોની ખરીદી પૂરી કરાવી જ દઉં. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગ.